વેલકમ બેક। તો બ્રેક બાદ હવે વાત કરીએ રાજ્યના સરકારના સૌથી મોટા નિર્ણયની। તો ભારે વાદ વિવાદ અને વિરોધના વંટોળની વચ્ચે રાજ્ય સરકારે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારે પ્રોજેક્ટને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે। રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વિપક્ષ પર આરોપો લગાવતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ કોંગ્રેસી સરકારે શરૂ કર્યો હતો અને કોંગ્રેસે જ રિવરલિંક પ્રોજેક્ટ પર જુઠ્ઠાણા અને અફવા ફેલાવી। તેઓએ દાવો કર્યો કે ગુજરાત સરકારે કેન્દ્રને જાણ કરી દીધી છે અને હવે ગુજરાત આ પ્રોજેક્ટમાં આગળ नहीं વધે। आदरणीय CR पाटीलजीए 10 ऑगस्टे स्पष्ट जाहिर कर्યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી। રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને 2022ની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે। હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ અને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે। તો વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 2017 પછી પ્રોજેક્ટ માટે કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ તેમજ 2022 થી 2025 દરમિયાન પણ પ્રોજેક્ટ અંગે કોઈ કાર્યવાહી નથી કરાઈ। રાજ્ય સરકારે કેબિનેટમાં પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું। આ બાબતે વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે મૌખિક જાહેરાતથી નહીં ચાલે, સરકાર લેખિતમાં આપે કે તાપી પાર રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે ત્યારે અમે માનીશું। કોઈ પણ જાતનું લેખિત બાંહેધરી સરકાર દ્વારા હજી સુધી રજૂ કરવામાં આવી નથી અને આજે પણ માત્ર પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે મંત્રીશ્રી એવી જાહેરાત કરતા હોય કે અમે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે એના પર આદિવાસીઓને હવે વિશ્વાસ રહ્યો નથી। એટલે અમારી માગણી એવી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા જેમ અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ કહે છે કે શ્વેતપત્ર જાહેર કરો, શ્વેતપત્ર ના જાહેર કરો તો વાંધો નહીં પણ કમસે કમ કોઈ પરિપત્ર કે ઠરાવ કે લેખિત બાંહેધરી સરકાર દ્વારા ના મળે ત્યાં સુધી હવે આદિવાસી એમની વાત માનવા તૈયાર